નમસ્તે બાળમિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો હવે તમે આપણી આ અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલથી તો પરિચિત થઈ ગયા હશો. આપણે ધોરણ 5ની અંદર સરસ મજાનું એક કાવ્ય ભણવાનું છે. કાવ્ય છે 7, પણ હું તમને એનું નામ નહીં કહું, તમારે એ કાવ્ય છે ઓળખવાનું છે. તમને બધાને ગરબે રમવું ખૂબ ગમે, તો આપણે નવરાત્રિ પણ નજીક આવી રહી ગઈ છે, તો કે તમે બધા ગરબે રમવા પણ જતા હશો. તો તમને બધાને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે એને પોતાની રાધા અને ગોપીઓ સાથે ગરબે રમવું ખૂબ જ ગમતું હતું. તો આપણે એવો સરસ મજાનું કાવ્ય અલ્લક દલ્લક આજે આપણે ભણવાના છીએ. તો કે કાવ્ય 7, એમના કવિ છે બાલ મુકુંદ દવે. આપણે કાવ્ય 7 ભણવાનું છે, જેમના કવિ છે બાલ મુકુંદ દવે. તો કે આ ઉર્મી ગીતમાં, એટલે કે આ ઉમળકાભેર ગીત છે લખવામાં આવ્યું છે. તો કે આ જે કાવ્ય છે એની અંદર આપણને જે કૃષ્ણ ભગવાન છે એની રાસલીલા છે એના પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો કે આ કાવ્ય છે એ તમને પણ ખૂબ સરસ રીતે ગાવું ગમશે. તો કે આ જે કાવ્ય છે એમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ છે એ ખૂબ જ નોંધપાત્ર છે. પ્રાસમેળ તો કે ઝલ્લક મલ્લક, પછી છમ્મક, ઘૂસ્યો, ઢમ્મક, તો કે આવા બધા જ પ્રાસમેળવાળા શબ્દોને કારણે આ કાવ્ય છે એ ખૂબ જ એક આગવું ઉપસી આવે છે. તો હવે આપણે આ કાવ્ય છે એની પહેલાં શબ્દ સમજૂતી સમજી લઈએ, જેને કારણે આ કાવ્ય છે આપને સરળતાથી સમજાઈ રહે. તો સૌપ્રથમ આપણે એની કાવ્યનું શબ્દ સમજૂતી સમજીએ. તો કે ઝાંઝર એટલે કે પગે પહેરવાનું એક પ્રકારનું ઘરેણું. રઢિયાળો એટલે કે આંખ ઠરે તેવો, એટલે એકદમ સુંદર અને મનમોહક. તો કે કૃષ્ણ ભગવાન એવા જ છે રઢિયાળા. જમના એટલે કે યમુના, અહીંયા નદીની વાત કરવામાં આવી છે. મલ્લક એટલે કે મુલક અથવા પ્રદેશ. ઝળકે એટલે કે ચમકે. ઝલ્લક ઝલ્લક એટલે કે એકદમ જે ઝળહળી ઉઠે છે તેવું. ચગ્યો છે એટલે કે ખૂબ જ જે રાસ રમતા હોય જે ખેલૈયાઓ છે, જે ચલતીના સમયમાં કેટલા જોર જોરથી ગોળ ફરી અને રમે છે તે રીતનું. ઢોલક તો કે એનાથી તમે બધા જ પરિચિત છો. આલને એટલે કે આપને. કાનો એટલે કે કનૈયો, કૃષ્ણ, બાળકૃષ્ણ વગેરે એવા અર્થ થાય છે. ચરિતર એટલે કે ચરિત્રની. ગોપીજન વલ્લભ એટલે કે જે ગોપીઓ છે એના વહાલા વલ્લભ એટલે કે કૃષ્ણ. કદંબ એટલે કે એક પ્રકારનું વૃક્ષ છે કે જ્યાં કૃષ્ણ ભગવાન બેસીને વાંસળી વગાડતા. બંસી એટલે કે વાંસળી. અલ્લપ ઝલ્લપ એટલે કે દૂરથી આછેરું આપણને સંભળાતું હોય તેવું. તો કે હવે આપણે એનો રૂઢિપ્રયોગ જોઈએ. તો કે ઉર તણાવું એટલે કે એકદમ દિલ ખેંચાઈ આવું. જ્યારે તમને સરસ મજાના આવા ગીતો વાગતા હોય તો આપણે પણ થિરકવા લાગીએ, આપણે પણ એ ગીતની સાથે લયબદ્ધ ચાલવા લાગીએ. તો કે હવે આપણે કાવ્ય છે એનું રસપાન કરીએ. તો કે આ કાવ્ય બાલ મુકુંદ દવેએ લખેલું છે. તો કે હવે આપણે આ કાવ્ય ગાશું. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક, રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી જન વલ્લભ, કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ, રાધા દોડે ચિત અધૂરે, રાસ ચગ્યો છે અલ્લક દલ્લક, સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક,
અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. તો આવું સરસ મજાનું આપણે કાવ્ય છે અહીંયા ગાયું, કે જે તમને બધાને પણ ખૂબ જ ગમ્યું હશે. તો કે આ કાવ્ય તમે આની અંદર સમજ્યા. તો કે આ કાવ્યનો આપણે સરસ મજાનો રાગ છે સમજ્યા. આ કાવ્યના કવિને ખાસ યાદ રાખવાના છે, બાલમુકુંદ દવે. બરોબર. તો કે આપણે શબ્દ સમજૂતી દ્વારા તમે આ જે કાવ્ય છે એનો ઢાળ પણ સમજ્યા. તો કે જો કેવા સરસ મજાના આ કાવ્યના તમે ચિત્રો જોઈ શકો છો કે બધા ભેગા મળીને ત્યાં રાસ રમી રહ્યા છે. આ બીજા ચિત્રમાં તમે જુઓ તો કે રાધા, ગોપીઓ અને કાન છે મળીને રાસ રમે છે. ત્રીજા ચિત્રમાં રાધિકા છે જે એનો હાર તૂટી ગયેલો બતાવે છે. તો કે ચોથા ચિત્ર છે એની અંદર રાધાજી રિસાઈ ગયેલા જોવા મળે છે. અને પાંચમા ચિત્રની અંદર કાનો છે એ રાધાને થોડો પજવે છે. અને છઠ્ઠા અને સાતમા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે કાનો છે એ રાધાને સરસ રીતે વાલપૂર્વક સાથે રમી રહ્યા છે અને બંસી વગાડી રહ્યા છે. તો કે આપણે પહેલું હવે જોઈએ મથાળું. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. એટલે આ કાવ્યની અંદર શું કહેવા માગે છે? તો કે આ કાવ્યની અંદર કહેવા માગે છે કે રાસલીલાની અંદર સૌ અલ્લક દલ્લક રમે છે. અલ્લક દલ્લક એટલે કે એકબીજા એટલા મન મૂકીને રમે છે કે પોતાને પોતાના તનનું પણ ભાન નથી. રઢિયાળો જમનાનો મન્નક એટલે કે રઢિયાળો એટલે કે આંખ ઠરે એવું મનમોહક એવો જમના નદીનો, યમુના નદીનો કિનારો છે, એનો પ્રદેશ છે. એથી સુંદર રાધા ગોરી. તો કે આ બધા જ કરતાં ખૂબ જ મનમોહી લે અને અતિ સુંદર એવા રાધા ગોરી પણ ત્યાં છે. મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. તો કે એમાં રાધા ગોરી છે એનું મુખ છે એકદમ ઝળહળાટ ચમક આપે છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. તો શું કહે છે? આભે પૂનમ ચાંદ ઉગ્યો છે. તો કે આકાશમાં સરસ મજાનો પૂનમનો ચાંદો ઉગ્યો છે. રાસ ચગ્યો છે છમ્મક છમ્મક. તો કે છમછમ ઝાંઝરના અવાજ સાથે બધા ગોપીઓ સાથે કાન છે એ રાસ રમી રહ્યો છે. ગોપી ભેડો કાન ઘૂસ્યો છે. તો કે બધી ગોપી અને રાધા સાથે કૃષ્ણ ભગવાન પણ ત્યાં રાસ રમે છે. ઢોલક વાગે ઢમક ઢમક. તો કે બધા જ છે ઢોલના ઢમઢમ તાલે ત્યાં બધા રાસ રમી રહ્યા છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા જડ્યા પણ એક ખૂટે છે, રૂવે રાધિકા છલ્લક છલ્લક. તો કે આ કાવ્ય પંક્તિમાં શું કહેવા માગે છે? તો કે રાધિકાનો હાર તૂટે છે. તો કે બધા લોકો છે એ રાસ રમી રહ્યા હોય છે અને એ રાસ રમતા રમતા જે રાધાજી છે એનો હાર છે ગળામાં પહેરેલો એ તૂટી જાય છે. મોતી ચળકે ચલ્લક ચલ્લક. તો કે જે હાર તૂટે છે એના મોતી છે એ ચારેય દિશામાં વેરાઈ જાય છે અને બધી જગ્યાએ એ હીરાની જેમ ચળકાટ આપે છે. બધા જડિયા પણ એક ખૂટે છે. બધા પ્રકારના મોતી એમને મળી ગયા જે વેરાઈ ગયા હતા, પણ એમાંથી એક મોતી છે એ ખૂટે છે, એ મળતું નથી. તેથી રૂવે રાધિકા છલ્લક છલ્લક. એટલે બધા મોતી મળી ગયા છે પણ એક મોતી મળતું નથી. એટલે રાધાજી છે એનો હાર છે બની શકતો નથી. એટલે રાધાજી શું કરે છે? રડવા લાગે છે. એટલે કે છે આની અંદર કે રૂવે રાધિકા છલ્લક છલ્લક, કે રાધાજી છે એ રડવા લાગે છે. ત્યારબાદ આપણે આગળની કાવ્ય પંક્તિ જોઈએ. લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક, તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આખો મલ્લક મલ્લક. તો શું કહેવા માગે છે રાધિકાજી આની અંદર? કે લીધું હોય તો આલને કાના. આલને એટલે કે આપને, કે જે કાના જો તે મારું મોતી લઈ લીધું હોય. તો શું કહે છે આની અંદર?
રાધાજી શ્રી કૃષ્ણને કહે છે કે તે મારું જે ચળકાટ ધરાવતું મોતી જો તે લઈ લીધું હોય તો મને આપને. મોતી મારું ચલ્લક ચલક, કે જે મારું ચળકાટ ધરાવતું મોતી હતું તે લઈ લીધું હોય તો મને આપ. તારા ચરિતર છે ક્યાં છાના, તો કે તારા તોફાન છે કોઈનાથી પણ છાના છપના નથી. જાણે આખો મલ્લક મલ્લક, એટલે કે જો તે મારું ચળકાટ ધરાવતું મોતી લઈ લીધું હોય તો તું મને પાછું આપી દે. તારા તોફાનથી કોઈ પણ વ્યક્તિ અહીંયા અજાણ નથી, કે કોઈનાથી તારા તોફાન છે છુપાયેલા નથી. આખો મલ્લક એટલે કે આખો પ્રદેશ છે તારા તોફાનથી પરિચિત છે. કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપી જનવલ્લભ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ. તો કે આ કાવ્ય પંક્તિમાં શું કહેવા માગે છે કે જેવું રાધાજી એવું કહે છે કે તારા તોફાનની બધાને ખબર છે, તું મારું મોતી તે લીધું હોય તો તું આપી દે. ત્યાં તો કૃષ્ણ ભગવાન છે એટલી દોટ મૂકે છે. રાધાજીની આ વાત સાંભળીને કૃષ્ણ ભગવાન દોટ મૂકે છે. જો તમને આ ચિત્રની અંદર પણ જોવા મળે છે. રીસ ચડી ગોપી જનવલ્લભ, તો કે સૌના વાલા કૃષ્ણને રીસ ચડે છે, એટલે કે બધા લોકો છે એ કૃષ્ણ ભગવાનની પાછળ દોડવા લાગે છે. કદંબ છાયા ખૂબ ઝૂકી છે, તો કે ઝૂકેલા એટલે કે નમેલું જે કદંબનું વૃક્ષ છે એની છાયાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન છે. બંસી છેડે અલ્લપ ઝલ્લપ, એટલે કે જે કદંબનું વૃક્ષ છે જે છાંયો આપે છે એ વૃક્ષની નીચે બેસી અને શ્રી કૃષ્ણ ભગવાન પોતાની વાંસળીના સુરીલા સૂર છે એ રેલાવે છે. રાધા દોડે ચિત અધૂરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક. તો કે આ કાવ્ય પંક્તિમાં શું કહેવા માગે છે કે વાંસળીના જે સૂર છે એ સાંભળીને વિહવળ એટલે કે એકદમ કૃષ્ણને મળવા અધીરી થયેલી જે રાધા છે એ કૃષ્ણની પાસે જવા માટે દોડે છે. અલ્લક દલ્લક રાસ રચાયો છે, એટલે કે રાસ છે એકદમ ખૂબ જ ચલતીમાં રચાયો છે. સૂર વણાએ ધીરે ધીરે, તો કે વાંસળીના મીઠા જે સૂર છે, જે ધીમા ધીમા સૂર છે એ રાધાના હૃદયની અંદર જવા લાગે છે. ઉર તણાએ પલ્લક પલ્લક, એટલે શું કહે છે રાધાજી કે વાંસળીના જ્યારે ધીમા ધીમા સૂર છે એ વાગી રહ્યા છે ત્યારે રાધાજીના ઉરની અંદર, એના હૃદયની અંદર આ મલકાતું એક મનમોહક જે કૃષ્ણ છે એને ખેંચે છે. એટલે કે વાંસળીના સૂરો છે એ રાધાજીને કૃષ્ણની તરફ ખેંચે છે. હવે આપણે છેલ્લી કાવ્ય પંક્તિ જોઈએ. અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક. એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. એટલે શું કહેવા માગે છે આ કાવ્ય પંક્તિની અંદર કે રાસમાં રમતા લોકોના ઝાંઝરના ઝમકારાના કારણે યમુના નદીનો જે પ્રદેશ છે એકદમ રઢિયાળો એટલે કે સુંદર લાગવા માંડ્યો છે. તો કે જે ગોપી, રાધા અને કાન જે રાસ રમવામાં તલ્લીન હતા એ રાસના ઝાંઝરના ઝણકાર અને ઢોલની ઢબુકીઓ સાથે આખો જે યમુનાનો પ્રદેશ છે એ ખૂબ સુંદર અને રઢિયાળો લાગવા માંડ્યો છે. તો કે આ યમુનાના પ્રદેશ કરતાં પણ રાધા ગોરી છે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને એનું મુખડું છે એ પૂનમના ચાંદાની જેમ ત્યારે ઝળકી રહ્યું હતું. તો કે આ કાવ્ય પંક્તિ દ્વારા તમે કાવ્ય છે સરળતાથી સમજ્યા. તો કે હવે તમારે લોકોએ મને થોડા પ્રશ્નના જવાબ છે આપવાના છે જેથી કરીને તમને આ પાઠ છે સરળતાથી સમજાઈ જાય, આ કાવ્ય છે સરળતાથી સમજાઈ જાય. તો કે અલ્લક દલ્લક કાવ્યના કવિ કોણ છે? તો તમે કાવ્ય પરથી જોઈ શકો કે અલ્લક દલ્લક કાવ્યના કવિ બાલમુકુંદ દવે છે. રાસલીલામાં સૌ શું રમે છે? તો કે રાસલીલામાં સૌ અલ્લક દલ્લકની રમત છે એ રમી રહ્યા છે. તો કે રાધાજી છે એ કોના કરતાં સુંદર છે? તો કે જે યમુના નદીનો પ્રદેશ છે એના કરતાં રાધાજી સુંદર છે. આભે શું ઉગ્યું છે? તો કે આભે પૂનમનો ચાંદ ઉગ્યો છે.
તો કે રાસ ક્યારે રચાયો છે? તો કે રાસ છે પૂનમની ચાંદનીની રાતે રચાયો છે. તો કે આવા જ પ્રશ્નો જવાબ સાથે તમે આ કાવ્ય છે સરળતાથી સમજી શકો છો. તો કે રાધા શા માટે રડી રહી છે? જ્યારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રાધાજી છે એ શા માટે રડી રહ્યા છે, તો તમે કઈ રીતે જવાબ આપી શકો છો? જો ચિત્ર નંબર 3માં જોઈને કે રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. તો કે રાધાજી શું કામે રડી રહ્યા છે? તો કે રાધાજી છે એનો હાર તૂટી જાય છે અને મોતી છે બધી બાજુ વેરાઈ ગયા હોય છે અને બધા મોતી મળી જાય છે, પરંતુ એક મોતી મળતું નથી, એટલે રાધાજી છે રડવા લાગે છે. તો આ કાવ્ય પંક્તિને આધારે તમે પ્રશ્નોના જવાબ પણ આપી શકો છો. તો કે રાસમાં કોણ કોણ રમી રહ્યું હોય છે? તમે આ ચિત્રના આધારે એ પણ કહી શકો છો. તો કે રાસની અંદર શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ રમી રહ્યા હોય છે. તો હવે તમને કોઈ એવું કે આ અલક દલક જે કાવ્ય છે એની અંદર જે રાસલીલા રચાય છે એનું તમારે વર્ણન કરવાનું છે. તો કે તમે કઈ રીતે વર્ણન કરશો? તો કે રાસલીલા ક્યાં રચાઈ હતી? તો કે યમુના નદીનો જે મનમોહક પ્રદેશ હતો ત્યાં રાસલીલા રચવામાં આવી હતી અને રાસલીલા પૂનમની રાતે રચાઈ હતી. આભમાં સરસ મજાનો ચાંદો ઉગેલો છે અને એ પૂનમની શીતળ શીતળ જે ચાંદની છે એમાં સરસ મજાનો સુંદર રાસ છે જામ્યો હતો અને ઢોલ છે ઢમઢમ ઢમઢમ વાગી રહ્યા હતા અને ઢોલના તાલે કાનો, રાધા અને બધી ગોપીઓ છે રાસ રમવામાં ખૂબ જ મગ્ન બની ગયા હતા. આમ સુંદર રાસલીલાનું વર્ણન તમે આવી રીતે કરી શકો છો. તો કે આ પ્રશ્નો દ્વારા તમે આ કાવ્ય છે સરળતાથી સમજી શક્યા હશો. તો જો તમને મારું આ કાવ્ય ગમ્યું હોય તો અમારી અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.